વિવાદોને કારણે સુરતની સુમુલ ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રહી છે અને હવે પૂર્વ ડિરેક્ટરે ઉચ્ચારી છે આંદોલનની ચીમકી। સુમુલ ડેરીની ચૂંટણીમાં 15 બેઠક પર ભાજપે વિજય મેળવ્યો હતો, જે બાદ ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થવાની હતી, જે એકાએક મુલતવી રખાઈ। સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ દેલાડનો આક્ષેપ છે કે પહેલા ચૂંટણી યોજવામાં મોડું કરાયું અને હવે ભાજપ નેતાઓની આંતરિક ખેંચતાણમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પાછી ઠેલાઈ છે। તેમણે ચીમકી ઉચ્ચારી છે કે 10 દિવસમાં ચૂંટણી ન થાય તો સુમુલ ડેરીનો ઘેરાવ કરીશું। આવનાર 10 દિવસમાં જો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ન જાહેર કરવામાં આવે તો લાખો પશુપાલકો સાથે ઘણી ચિંધ્યા માર્ગે અમે સુમુલનો ઘેરાવ કરીને પશુપાલકોના હાથમાં આ વહીવટ સોંપવા માટેની તૈયારી સાથે અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ। આક્ષેપ છે કે વહીવટદાર શાસન લંબાતા પશુપાલકોને ભારોભાર અન્યાય થઈ રહ્યો છે। તમામ ડેરીમાં દૂધના ભાવ વધ્યા હોવા છતાં સુમુલમાં દૂધ ભરાવતા પશુપાલકોને કોઈ લાભ નથી મળી રહ્યો। હવે આગામી સમયમાં આ વિવાદ આંદોલનનું સ્વરૂપ લે તો નવાઈ નહીં।